સિનોર તાલુકા પંચાયતની સાધલી 2 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો અને એટલે સ્પષ્ટ છે કે આ સીટ હવે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. રાજકારણમાં ગરમાવો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે જોવા મળી રહ્યો છે અને મોટો ઝટકો કોંગ્રેસને સિનોર તાલુકા પંચાયતની સાધલી 2 બેઠક પરથી લાગ્યો છે. અહીં સાધલી 2 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ, જેણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કર્યો અને સિનોર તાલુકાના રાજકારણમાં જેનાથી ભારે ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય અક્ષય પટેલ અને સિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકટ પટેલે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને ખેસ અને ફુલહાર પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કર્યું. સાધલી 2 એનીમાં મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને. મેં અને મારા ટેકેદારે બંનેઓએ. મારું નામ સંજયભાઈ ભૈલાલભાઈ પટેલ, મોજરોલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારા કરજણ સિનોર પોર વિધાનસભાની અંદર જે સાડલી 2 બેઠક છે એની અંદર સાડલી 2 બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માજરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે. અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે સિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખેસ ધારણ કરીએ છીએ અને અમારા ટેકેદારો સાથે એમને પણ અમે સાથે ફેરવી અને ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી સંખ્યામાં વોટિંગ થાય એ રીતેનું અમે કામ કરીશું.